ગુજરાત પર એક ધારા મંડાયેલા મેઘાએ કચ્છમાં કાચું સોનું વરસાવ્યું. નદી નાળામાં નવા નીર વહેતા થયા. તળાવ અને જળાશયોમાં છલકાતા કચ્છી માંડવો મલકાઈ રહ્યા છે. મેઘાની મહેરબાનીથી કચ્છમાં સિઝનનો 50% વરસાદ થઈ ચૂક્યો છે. ત્યારે કેવી રહી કચ્છમાં આ કુદરતી રહેમ, કે પછી એ રહેમ નહીં આફત હતી? કચ્છમાં અનરાધાર વરસાદ બાદ કાચું સોનું વહેતું થયું છે. કચ્છમાં અત્યાર સુધીમાં સિઝનના સૌથી ઓછા દિવસ વરસાદ ખાબક્યો. મેઘરાજાએ અંદાજિત 8 દિવસ કચ્છમાં હાજરી ભરાવી, પણ 8 દિવસમાં સિઝનનો 50% વરસાદ ખાબકી ચૂક્યો છે. 8 દિવસમાં મેઘરાજા કચ્છમાં 243.3 મિલીમીટર એટલે કે 50.35% વરસાદ વરસાવી ચૂક્યા છે. હવે એક સાથે વરસાદ તૂટી પડવાનો એટલે વિસ્તારોમાં પાણી ભરાવાના. ધોધમાર વરસાદને કારણે સૂકો ગણાતો કચ્છ પાણીમાં તરબોળ બન્યો છે. કચ્છના રણમાં વરસાદી નદીઓ વહેતી થઈ છે. નદી જળાશયો છલકાયા છે, જ્યારે રોડ રસ્તા ઉપર આફતના ધસમસતા પૂર જેવા દ્રશ્યો જોવા મળ્યા. એક સાથે તૂટી પડેલા વરસાદે અનેક વિસ્તારમાં મુશ્કેલી સર્જી છે. કચ્છના માંડવીમાં ભારે વરસાદ ખાબકતા નાના ભાડિયાથી માંડવી જતો રસ્તો ધોવાઈ ગયો. કહેવાય છે કે પાણીને કોઈ રોકી શકતું નથી. તે પોતાનો રસ્તો જાતે બનાવી લે છે. બસ તેવી જ રીતે પાણીના ધસમસતા પ્રવાહે અહીં પોતાનો રસ્તો બનાવ્યો. તંત્રનો બનાવેલો રસ્તો તોડી નાખ્યો. પૂરના પ્રવાહ બિસ્કીટ તોડતા હોય તેમ રસ્તાને તોડી પાણીમાં વહી રહ્યા છે. કચ્છના ગાંધીધામમાં વરસેલા અવિરત વરસાદે અનેક વિસ્તારમાં જળ કર્ફ્યુ લગાવી દીધો. ભારતનગર, ચાવલા ચોક તેમજ શિવાજી પાર્ક રોડ જેવા નીચાણવાળા વિસ્તાર પાણી જ પાણી થઈ ગયા. ગાંધીધામમાં લાગેલા જળ કર્ફ્યુને કારણે શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા છે. જળ જમાવડાને કારણે લોકોના વાહનો બંધ પડી ગયા. વરસાદી પાણીમાં એક સ્કૂલ રિક્ષા ફસાતા સ્થાનિકો ભારે જહેમત કરી ધક્કા મારી તેને બહાર કાઢી હતી. નખત્રાણા વથાણ ચોકમાં રોડ રસ્તા ઉપર ફરી વળેલા પાણી ઘરમાં ઘૂસવાનું જોર કરતા દેખાયા. તો રોડ રસ્તા પર જળ જમાવડું વધી જતા કેટલાક વાહનોએ જળ સમાધિ લઈ લીધી. ભારે વરસાદથી ભુજનો રેલવે સ્ટેશન વિસ્તાર જળબંબાકાર બની ગયો, જેના કારણે અનેક વાહનો વિસ્તારમાં બંધ પડ્યા. ફસાયેલા વાહનોને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવી પડી. જમીનમાં લગભગ 1-1.5 ફૂટ જેટલા મોટા મોટા ખાડા પડી ગયા છે. અને મારી પાછળ તમે જોઈ શકો છો આટલો મોટો ટ્રક મહાકાય 2.5-3 ફૂટ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. અને આવી જ પરિસ્થિતિ નાના વાહન ચાલકોને રોજિંદી છે અહીંયા ભુજ રેલવે સ્ટેશન રોડ ઉપર. અવિરત વરસાદથી ભુજનો સુખપર રેલવે અંડરપાસ સ્વિમિંગ પુલમાં ફેરવાયો હતો. અંડરપાસ બંધ થઈ જતા સુખપરથી શિવપાસરને જોડતો રસ્તો પણ બંધ કરવો પડ્યો. સૌથી વધારે ભુજમાં 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે. જોકે મેઘરાજાએ વિરામ લીધો છે, પરંતુ લોકોની સમસ્યા હજુ પણ ઓછી થઈ નથી. ભુજ તાલુકાના સુખપર નજીક આવેલા રેલવેના અંડરપાસની અંદર અહીંયા વરસાદી પાણી ફરી વળ્યા છે. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે ગોઠણ સમા અહીંયા પાણી ભરાયા છે, જેના કારણે અહીંથી પસાર થતા તમામ વાહનો છે તેની અવરજવર હાલ બંધ કરી દેવામાં આવી છે. કચ્છમાં પડેલા સારા એવા વરસાદની કચ્છની મોટાભાગની નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. નદીઓ બે કાંઠે વહી રહી છે. નદીના પૂર કેટલાક ગામોમાં ઘૂસણખોરી કરવા લાગ્યા છે. અબડાસાના નેરેડી ગામે ભારે વરસાદથી સ્થાનિક નદીઓમાં પૂર જોવા મળ્યું. ગામની નદી બે કાંઠે વહેતી થતાં તેના પાણીએ ગામમાં ઘૂસણખોરી શરૂ કરી. નખત્રાણામાં ભારે વરસાદથી ભૂખી નદી બે કાંઠે વહેતી થઈ. દેવીસર ગામે ભૂખી નદી બે કાંઠે વહેતી થતાં ગામનો રસ્તો બંધ થઈ ગયો. નખત્રાણાની બીજી એક નદી લાખિયાર વીરા
નદી પણ બે કાંઠે વહેતી થઈ. કાંઠા તોડી વહેવા લાગી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. લાખિયારવીરા નદીના પાણી રોડ રસ્તા ઉપર ફરી વળતા અનેક રસ્તા બંધ થયા. નદીઓમાં આવેલા ઘોડાપુરથી વોકળામાં પણ ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. ભુજ નખત્રાણાના પાપડી વોકળામાં પાણી આવતા હાજીપીર જવાનો રસ્તો બંધ થયો. કચ્છની નદીઓમાં પૂર આવવાના બે કારણ છે. એક બાજુ ધોધમાર વરસાદ તો બીજી બાજુ છલકાતા જળાશયો. અવિરત વરસાદ અને ઉપરવાસના પાણીથી કચ્છના અનેક જળાશયો છલકાઈ રહ્યા છે. કચ્છમાં અનરાધાર વરસાદથી માંડવીનો વિજયસાગર ડેમ છલકાયો છે. છલકાઈ ઉઠેલા ડેમની સુંદરતા નિહાળવા પ્રવાસીઓ પણ ઉમટી પડ્યા હતા. પાણીની ભારે આવક થતાં નખત્રાણાનો તરા ડેમ છલકાઈ ગયો છે. ડેમ ઓવરફ્લો થતાં પાણી નદી નાળામાં ઠલવાઈ રહ્યા છે. કચ્છની જીવાદોરી સમાન નખત્રાણા ઝુરાનો કાયલા ડેમ પણ અવિરત વરસાદથી છલકાઈ ગયો છે. ડેમ છલકાતા વેનડી નદી બે કાંઠે વહેતી થઈ છે. જોકે સતત પાણીનો મારો ચાલુ રહેતા નીચાણવાળા વિસ્તારને સાવચેત કરાયા છે. માંડવી અને મુન્દ્રામાં ભારે વરસાદ ખાબકતા ભીમનાથ ડેમ ઓવરફ્લો થયો છે, જેના કારણે નદી નાળામાં પાણીની ભારે આવક જોવા મળી રહી છે. ભુજનું હમીરસર તળાવ પણ તેની મહત્તમ સપાટીએ પહોંચી ગયું છે. પાણીની આવક સતત ચાલુ રહેતા મોટા બંધ પાસે વહેતા પાણીનો અદ્ભુત નજારો જોવા મળ્યો. સૌથી વધારે ભુજમાં 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેના કારણે જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. અત્યારે દ્રશ્યો તમે જોઈ શકો છો તે ભુજના મોટા બંધના દ્રશ્યો છે. અહીંયા તમે જોઈ શકો છો તે પ્રમાણે ભુજના હમીરસર તળાવની અંદર પાણીની આવક છે તે શરૂ થઈ છે. અનેક ડેમો છે તેમાં પણ નવા નીરની આવક થઈ છે. કચ્છ નખત્રાણાના વંથોણામાં આવેલું સંત સરોવર સંપૂર્ણ રીતે ભરાઈ ચૂક્યું છે. જો હજી વરસાદ નહીં રોકાય તો સંત સરોવર છલકાવા લાગશે. મહત્વનું છે કે કચ્છમાં માત્ર 8 જ દિવસમાં 50% વરસાદ ખાબક્યો છે અને આ સિલસિલો હજુ રોકાયો નથી. કચ્છમાં આગામી 10 જુલાઈ સુધી સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે, જ્યારે 10 થી 17 જુલાઈની વચ્ચે વરસાદનું જોર ઘટી સામાન્ય રહે તેવી આગાહી છે. ત્યારે આ સિઝનમાં કચ્છમાં ભારે વરસાદી કરંટ રહે તેવું લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.